સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે। માંડવીથી કીમ તરફ જતા રોડ પર ચોખાના ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આરબી ભટોળ અને પેરોલ ફ્લો સ્કોડના પીઆઈ એનજી પાંચાણીની ટીમો હાઈવે પર વોચમાં હતી। આ દરમિયાન પીએસઆઈ જેએલ પટેલ અને તેમની ટીમના એએસઆઈ મુકેશભાઈ એચસી કાર્તિક ગીરી અનિલભાઈ અને દિનેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કાયસર ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી નાના પુડાથી વાસંદા માંડવી થઈ આણંદ તરફ જવાનો છે। બાતમીના આધારે પોલીસે ઝરપણ ગામની સીમમાં ટોલટેક્સ પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા પાછળના ભાગે ચોખાના ભૂસાની ગુણોની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધી પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આણંદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે। દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય બુટલેગરોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।